નમસ્કાર, હું પ્રવીણ. જ્યારે દેશના કોઈ પણ રાજ્યમાં ચૂંટણી હોય, દિવસ દરમિયાન T20 ક્રિકેટ ફોર્મેટની જેમ સવારથી 1.5 કલાક સુધી બેટિંગની જેમ સ્કોર ચાલે, કોઈના ધબકારા ચૂકી જાય એ પ્રમાણે 50-50નો ખાડો પણ બોલે, અને એ જ પ્રકારની સ્થિતિ આજે થઈ. દિવસ દરમિયાન 10, 11, 12 વાગ્યા સુધીમાં પિક્ચર ક્લિયર થઈ ગયું કે મહારાષ્ટ્રમાં આખરે કોની સરકાર બનશે અને ઝારખંડમાં કોની સરકાર બનશે. અને જે બાય ઇલેક્શન્સ થયા, વિધાનસભા અને 2 લોકસભા, નાંદેડ અને વાયનાડ, ત્યાંનું પણ પિક્ચર ક્લિયર થઈ ગયું. અને દિવસ દરમિયાન આટલી બધી ચર્ચા, આટલા બધા રિએક્શન, ફટાકડા, ઢોલ નગારા, કોઈ ચક્રવ્યૂહ ભેદે છે, કોઈ મનોમંથનની વાતો કરે છે, અને જે એજન્ડા સાથે ઓવરઓલ ઇલેક્શનમાં કેમ્પેનિંગ થયું એ મુદ્દે વાર પલટવાની લડાઈ હજુ સુધી ચાલુ છે. વાવમાં નેક ટુ નેક આવી લડાઈ. 21મા રાઉન્ડમાં ભાજપે પહેલી વખત કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને લીડના મામલે ઓવરટેક કર્યા. ક્રિકેટમાં પાવર પ્લે શબ્દનો ઉપયોગ થાય છે. 2 રાઉન્ડનો પાવર પ્લે, બાજી પલટાઈ ગઈ. આવી પણ ચૂંટણી હોય છે, પણ એ પરિસ્થિતિ ન તો મહારાષ્ટ્રમાં થઈ, ન તો ઝારખંડમાં થઈ, ન તો મોટા ભાગે. આમ તો પિક્ચર ક્લિયર થશે પછી ખબર પડશે ક્યાં 500નું અંતર છે, ક્યાં 5000નું અંતર છે. તો આ બધું જ ખુલતા વાર લાગશે. પણ દિવસ દરમિયાન ટીવી પર અલગ અલગ ટેલીઓ સાથે, ચર્ચાઓ સાથે તમે પણ થોડા બોર થયા હશો. આજકાલની ચૂંટણી પ્રક્રિયા જે પ્રકારની છે, નેતાઓને સમય નથી મળતો. સાંજે પ્રાઇમ ટાઈમમાં વારું સમયે તમે ટીવી ખોલો ત્યારે પણ ચૂંટણીની ડિબેટ હોય. પણ જરૂરી છે લોકશાહીમાં, જે ચૂંટણી અત્યારની લોકશાહીમાં થઈ રહી છે અને જે ખુલ્લા આરોપ લાગે છે, મશીનરી બની ગઈ છે તમામ પોલિટિકલ પાર્ટીઝ, નેતાઓ પણ, અને એ જ મશીન પર સવાલો પણ ઉઠે છે. તો આજનું મેન્ડેટ ભારતીય રાજનીતિના, રાષ્ટ્રીય પોલિટિક્સમાં શું મેસેજ આપે છે બીજેપીની દ્રષ્ટિએ પણ? જેમ કે બીજેપીનું સંગઠન, જેપી નડ્ડાનું સ્થાન કોણ લેશે? RSS અને બીજેપી વચ્ચે તિરાડ હતી કે નહીં હતી? તો કેટલી હતી? એ પુરાઈ કે નહીં? અને ગઠબંધનમાં લડવાનો મતલબ એ નથી કે એક મંચ ઉપર તમામ જગ્યાએ ખુરશીમાં એક સાથે બેસીને ફોટો પડાવે. એકબીજા માટે ખભાથી ખભો મિલાવીને કેટલી મહેનત કરી એ પણ એટલી જ જરૂરી છે અને રિફ્લેક્ટ થાય છે. તો આજે આ રિઝલ્ટનું થોડું એનાલિસિસ કરીશું. આમ તો SG હાઈવે પર બેઠેલા સ્ટુડિયોમાં મહારાષ્ટ્રના જે રૂટ રાજ્ય છે, આટલું વિપરીત રાજ્ય છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ આટલા મુદ્દા છે, અઘરું છે. પ્રયત્ન કરીશું અલગ અલગ એક્સપર્ટ સાથે, પોલિટિકલ પ્રવક્તાઓ પણ હશે આપણી સાથે. સ્ટુડિયોમાંથી બિનિતાબેન પરીખ છે, વરિષ્ઠ પત્રકાર, સાથે જ હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાશે, કોંગ્રેસના પ્રવક્તા. નિકુલસિંહ આપણી સાથે જોડાશે, જે એનસીપીમાં છે. એનસીપી પણ 2 થઈ, એ અજીતદાદા પવારના જૂથની એનસીપી એના પ્રવક્તા તરીકે જોડાશે. અને ધનંજય કુમાર પણ આપણી સાથે જોડાશે, સીધા જ મહારાષ્ટ્રથી. ધનંજય, આપકા ભી સ્વાગત है. હવે જે વર્ષાઓ થઈ રહી છે, ફૂલ વર્ષા, આમ તો જ્યારે બીજેપી જીતે તો મોડી સાંજે બીજેપી હેડક્વાર્ટર પર કંઈક આ જ પ્રકારના દ્રશ્યો હોય છે, મીડિયાનો તામઝામ હોય છે. અને જેપી નડ્ડા સાથે નરેન્દ્ર મોદી, ટૂંક સમય પહેલાં જ અમિત શાહ આવ્યા, અને આ જીત પછી નરેન્દ્ર મોદી શું કહે છે તેના પર પણ નજર રહેશે. અને આવનાર સમયમાં કઈ તરફ જાય છે બીજેપીનું પોલિટિક્સ, કેમ કે 240 પર છે બીજેપી, 240 પર. જ્યાં સુધી છેલ્લું 2024નું 4 જૂને જે રિઝલ્ટ આવ્યું, એ આંકડો પણ વધશે કે નહીં? બિનિતાબેન, ચર્ચાઓ દિવસ દરમિયાન ઘણી થઈ, પણ એ પહેલા એક रिएक्शन धनंजय भाई पास लीजिए. धनंजय जी, क्या हुआ महाराष्ट्र में? मतलब क्या विपक्ष भी अचंभित है आज? तो मतलब राउत जी कुछ जल्दी ही आ गए, 10, 10:30 बजे सीधे सवाल उठा लिए कि नहीं, ये तो जीत नहीं हो सकती, ये तो ये बड़ा खेला हुआ है. तो ये सब है क्या? क्योंकि इतनी ऐतिहासिक जीत, इतनी प्रचंड जीत कि अभी शिंदे भी टेंशन में आ गए. बातचीत जो कुछ भी हुई हो इलेक्शन से पहले, लेकिन कुछ मैंडेट ही ऐसा दिया, या फिर क्लियर कट मेजोरिटी देकर जो टेंशन थी बीजेपी की या फिर कांग्रेस की कि चौपर तैयार रखे, एक प्राइवेट जेट तैयार रखे, होटल्स तैयार रखे, रिसोर्ट तैयार रखे, उन सब झंझट में से मुक्ति मिल गई. जी देखिए, जो परिणाम आए हैं महाराष्ट्र में वो बहुत चौंकाने वाले परिणाम, अप्रत्याशित है. मतलब किसी ने कल्पना में भी नहीं की थी. आप इतने सारे देखिए एग्जिट पोल्स पे हुए, किसी ने नहीं कहा था कि 200 भी पार कर जाएगा, 200 पार हो जाएगा, है ना. आसपास बता रहे थे. हम लोग मान रहे थे कि इंडिया गठबंधन को एज है, महाविकास अघाड़ी को एज है, इसलिए एज है कि एक सत्ता में है तो एंटी इनकम्पेंसी है,
भ्रष्टाचार को लेकर के चाहे बीजेपी लड़ाई लड़ रही हो, या शिवाजी महाराज को लेकर के, हिंदू मुसलमान को लेकर के, किसान को लेकर के, आरक्षण को लेकर के, ढेर सारे मुद्दे हैं। उन तमाम मुद्दों पर जो है बीजेपी या उनके साथ जो शिंदे और अजित पवार थे वो बैकफुट पे नजर आते थे। लोकसभा का चुनाव अभी जो कुछ दिन पहले हुआ था, कुछ महीने पहले रिजल्ट आया था, उसमें रिजल्ट देखिए क्या था, एकदम अपोजिट रिजल्ट था कि जहां महाविकास आघाड़ी या इंडिया गठबंधन कहिए, वो जो है 31 सीट लेकर के आते हैं, 30+1, और ये 17 पे थे। बीजेपी और शिवसेना उद्धव ठाकरे फिर भी एक सम्मानजनक स्थिति में थे। शरद पवार ने तो बहुत बढ़िया परफॉर्मेंस दिया था। वो अचानक ऐसा क्या हुआ कि इस बुरी हालत में आ गई महाविकास आघाड़ी। इस बुरी हालत में समझिए, आसपास होता 10-15 सीटों का अंतर होता तो बहुत चौंकाने वाला नहीं कहा जाता। लेकिन सर एक मिनट, 10-15 सीट का अंतर होता, धनंजय भाई 10-15 सीट का अंतर होता तो फिर मीडिया को भी पूरी रात बितानी पड़ती ना कि नेताजी किस रिसोर्ट में उतर रहे हैं। जनता को भी जनता को ये झंझट पता थी। 5 साल से तो वही चल रहा है, महाराष्ट्र में तोड़फोड़ चल रही है, सरकारें बन रही है, कोई एएनआई के कैमरामैन के सामने शपथ ले रहा है अजित पवार दादा, कल जाके सब धुल गए, बाद में जाके फिर और जगह चले गए, बाद में दोनों जो पार्टियां उसके टुकड़े कर दिए। क्या इसी माइंडसेट के हिसाब से पब्लिक ने क्लियर कट मैंडेट दिया महाराष्ट्र में, या फिर ऐसा तो क्या हुआ कि 16% के आसपास कांग्रेस की वोट शेयर थी? अगर लोकसभा में, जिस लोकसभा में अजित दादा पवार की पार्टी पीट गई ऑलमोस्ट, वो अजित दादा पवार भारी पड़े अपने अंकल पर, वो भी विधानसभा में। तो ऐसा तो क्या बदला महाराष्ट्र में इन पिछले कुछ महीनों में? मुझसे कह रहे हैं जी प्रवीण भाई, मुझसे कह रहे हैं जी, आपसे सवाल था सर। जी देखिए, मैं एक और सवाल करता हूं। चलिए, अजित पवार जी को भी मैं थोड़ा ये करता हूं कि ठीक है, महाराष्ट्र की जनता ने कहा, आप मनोज जरांगे पाटिल ने कहा कि मैं अब चुनाव नहीं लड़ूंगा, क्योंकि खाली मराठा के नाम पे चुनाव नहीं लड़ा जा सकता है, और लगा कि मराठा वोट कंसोलिडेट होगा, किसी एक के पास जाएगा। हम लोग उम्मीद कर रहे थे कि शरद पवार जी के साथ मराठा वोट पहले भी रहेगा। चलिए, हमने मान लिया कि उसने कहा कि नहीं, केंद्र में जो है वो शरद पवार जी के साथ है। एक बार शरद पवार जी को हमने मौका दिया, अब दूसरी बार अजित पवार जी को देते हैं, क्योंकि अजित पवार जी को भी बेइज्जत नहीं करना है, ये मराठा ने कहा। लेकिन बीजेपी और शिंदे जी को जो जितनी सीटें मिली हैं वो बेहद परेशान करती है। परेशान मतलब चौंकाती है, लगता है कि ये क्या हो गया ऐसा। अच्छा, लीड भी जो कोई छोटा मोटा नहीं है, कोई 50,000 से जीत रहा है, कोई जिसे गुजरात में आपके कैसे हुआ था लैंडस्लाइड विक्ट्री, 4वीं-5वीं बार में इतनी सीटें आ गई कि कल्पना नहीं कोई कर सकता था। मोदी जी मुख्यमंत्री थे तब भी उतनी सीटें नहीं आई थी जितनी सीटें आ गई पिछले दिनों। तो वो बहुत परेशान करने वाला है। और उसपे ये लगता है कि जो आरोप लगते रहे हैं चुनाव आयोग पे, जो आरोप लगते रहे हैं बीजेपी के पूरे जो तोड़ जोड़ गणित गुना भाग तमाम किस्म की राजनीति होती है, पैसे की फलाना की। एक बार बात बताऊंगा, देखिए, जब रैलियां हो रही थी महाराष्ट्र में, उससे भी तो पता चलता है ना। अकोला में रैली हुई मोदी जी की, भीड़ नहीं थी, कुर्सियां खाली थी। जो वही बात शाह जी के साथ हुई। तो रैलियों में भीड़ नहीं आ रही है, लेकिन वोट ऐसे आ रहे हैं कि 1-1 लाख से 50-50 हजार तो लोग जीत रहे हैं उनके उम्मीदवार। तो ये क्या बताता है? कोई ऐसी सीट है अगर आपके जहन में आती हो, या फिर आपने देखा कि नेक टू नेक फाइट है या कट टू कट फाइट चली गई, जहां अंतर काफी कम रहा? कहां पे कोई ऐसी सीट आपके जहन में आती है आज के दिन में कि जहां नेक टू नेक फाइट हुई, मार्जिन बहुत कम रहा? कम जगह ऐसा हुआ है। ज्यादातर जगह जो अगर आप देखेंगे चुनाव आयोग का ही जो इलेक्शन कमीशन का जो ये है डेटा है, अगर उसी को आप चेक करें तो आपको पता चलेगा कि बेहद अलग है। मतलब मेरे सामने तो पूरी लिस्ट है, मैं आपको बताऊं कि आप देखेंगे तो चौंक जाएंगे कि इतना अंतर है, ये कैसे पॉसिबल हुआ है। अच्छा। तो ये जो है संदेह पैदा करता है, और संदेह पैदा करने के बाद ये बनाता है कि अब इससे लड़ाई कैसे लड़ोगे आप, कैसे जीतोगे, आगे क्या करोगे आप। बीजेपी ने जिस तरह का चीजें की है उससे निकलने का रास्ता क्या है? खाली ब्लेम गेम से काम नहीं चलेगा। अगर आप सोचे कि खाली आरोप लगा दिया कि अरे चुनाव आयोग ने ऐसा कर दिया, बीजेपी ने वो ऐसा कर दिया, उससे काम नहीं चलेगा। आपको उतरना पड़ेगा। 2 पॉइंट मुझे दिखाई पड़ता है। एक तो अगर आपको लगता है कि चुनाव आयोग बेईमानी कर रहा है, बीजेपी षड्यंत्र रच रही है, तो उस षड्यंत्र का पर्दाफाश करना पड़ेगा।
चुनाव आयोग कहाँ गड़बड़ी कर रही है उसको आपको समझना ओके, पड़ेगा। मतलब कि बोलना दूसरा नहीं जो सिर्फ है साबित भी कि करना आप पड़ेगा जो है ये जन चीज। आंदोलन कीजिए, सड़क पे उतरिए, लोगों को बुलाइए कि ये जो हो रहा है वो क्यों हो रहा है मुझे भी समझ में नहीं आ रहा है। आपने तो वोट दिया था तो कहाँ चला गया वो, ओके। इस पर बात होनी चाहिए। ओके जी ओके વિનીતાજી, જે વાત ધનંજયજીએ કહી કે એક તો આ મેન્ડેટથી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું રાજકીય ભવિષ્ય પહેલી વાત છે, અને આ મેન્ડેટથી આટલા પ્રચંડ મેન્ડેટથી ઓલમોસ્ટ સિંગલ હેન્ડેડલી સરકાર બનાવી શકે એ નંબરની બહુ નજીક છે બીજેપી. રાષ્ટ્રીય રાજનીતિમાં શું મેસેજ જાય છે અને શરદ પવાર ઉદ્ધવ ઠાકરેનું રાજકીય ભવિષ્ય? ઇન્ડિયન પોલિટિકલ સીનમાં એક ચૂંટણીથી કોઈનું ભવિષ્ય તય નથી થતું. હા, જે એમને કહ્યું એમ બેસીને વિચારવું ડેફિનેટલી પડશે, કારણ કે કોઈએ વિચારેલું નહોતું કે આટલું સેટબેક હશે. હાઉ એવર અગેન તમે જો તો બીજેપીને ક્યાંક લાસ્ટ માઇલ કનેક્ટ વિથ વોટર્સ છે. હવે વોટર્સ જોડે છે, બૂથ મેનેજમેન્ટ જોડે છે કે જે બી હોય. અહીંયા તો એવું બી નહોતું કે બૂથ મેનેજમેન્ટ થઈ ગયું સરકાર અને છે કર્મચારીઓ જે એક્યુઝેશન અહીંયા ગુજરાતમાં કરતા હતા એવું તો અહીંયા બી એક્યુઝેશન મહારાષ્ટ્રમાં પોસિબલ નથી. તો સમવેર બૂથ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી ક્યાંક ને ક્યાંક ક્લિક થયેલું છે. સો જે પોલિટિકલ પાર્ટીઝ જે એનર્જી આપે છે આમાં તમે જુઓ તો સ્ટ્રેટેજી બીજેપી દરેક એન્ટી ઇન્કમ્બન્સી ફાઇટ કરવાની કે ઇલેક્શન ફાઇટ કરવાની ક્યાંક ને ક્યાંક સ્ટ્રેટેજી ક્લિક થાય છે. એવું નથી કે બધે થાય છે. જેએમએમ ઝારખંડમાં નથી થઈ, પણ મધઅંશે જ્યાં બિગર વિન છે ત્યાં બીજેપી ક્લિક કરી શકે છે. એન્ટી ઇન્કમ્બન્સી હોય, સેઇંગ મોદીઝ નેમ હોય, નોટ સેઇંગ મોદીઝ નેમ હોય, જે સ્ટ્રેટેજી કરતા હોય इट इज वर्किंग. અને वॉट एवर इट इज जो जीता वो ही सिकंदर है. और ये आप बोल रहे हैं कि भाई नहीं 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 नहीं, तो इट राइट नाउ હવે એ ડિબેટની સ્પેસ જ અત્યારે તો નથી રહી. ઇટ બેઝિકલી મીન્સ કે ક્યાંક ને ક્યાંક સમથિંગ હેઝ ડેફિનેટલી વર્ક અને કન્સિસ્ટન્ટલી છે. એવું નથી કે એક સ્ટેટમાં રેન્ડમ છે. સો અગેન દેટ હેઝ અગેન ટુ બી થોટ કે ના ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી કાર્ડ બી ક્રેક બીજેપી કરી રહ્યું છે અને પાવર લેવાની સ્ટ્રેટેજી બી એ એપ્લાય કરી રહ્યું છે. તમે જુઓ તો આજ સવારે 11 વાગ્યા સુધી મોદી મેજિક ચાલશે એવો ક્લેમ નહોતો. એ વેન સ્ટ્રેન્થ આવી લાગ્યું કે હા ભાઈ વિન આવે છે એ પછી ઇટ વોઝ મોદી મેજિક વિલ વર્ક, હેઝ વર્કડ આવ્યું હતું. વિલ વર્ક હતું જ નહીં. આમ જોઈએ તો બહુ નાનો મુદ્દો છે, પણ ક્યારે લોકલ લીડર્સને પ્રમોટ કરવાના, ક્યારે નેશનલ, એ કોમ્બિનેશન ઓલ્સો હેઝ વર્કડ. સો આફ્ટર ધ ઇલેક્શન્સ આપણે આજે સવારે વાત કરતા હોત તો કંઈક અલગ હતી કે ક્યાંક જીએસટીનો પ્રોબ્લેમ, ક્યાંક ઇન્ફ્લેશનનો ઇસ્યુ, ક્યાંક સોયાબીનનો ભાવ, કોટનનો ભાવ, એ બધી સ્ટ્રેટેજીઝ નડશે બીજેપીને. અને આ ડિફિકલ્ટ ઇલેક્શન હતું બીજેપી માટે. એ બધા મુદ્દાઓ કેમ કે ખેડૂતોના દેવા માફીની પણ વાત કરી હતી. એક્ઝેક્ટલી. અને બહેનોને ડાયરેક્ટ પૈસા આપવાની બી વાત કરેલી. જીતના બહુ બધા કારણો હોય છે, પણ વોટ એવર ઇટ ઇઝ ઓબ્વિયસલી કોઈ કેરિયર્સ પતી નથી જતી, પણ રીથિંક કરવાની ડેફિનેટલી જરૂર હોય છે ને. એટલે જ ઇલેક્શન રિઝલ્ટના દિવસે આપણે બધા બેસી અને ડિસ્કશન્સ કરતા હોઈએ છીએ. તો લોકસભામાં આટલી નુકસાનીનો ખાડો જે પડ્યો બીજેપી માટે, એનડીએ માટે મહારાષ્ટ્રમાં, વિનીતાબેન, આટલા છેલ્લા અમુક મહિનાઓમાં કઈ રીતે વર્કઆઉટ થયું હશે? કેમ કે જે પરિસ્થિતિ બીજેપીની જેટલી સુધરી છે એટલી વોટશેરની બાબતમાં દિગ્ગજોની બગડી પણ છે, ઇન્ક્લુડિંગ કોંગ્રેસ. 16 થી 10ની આસપાસ જે લાસ્ટમાં હતો, હવે તો ચેક કરવો પડશે ઇલેક્શન કમિશન ઉપર. એટલે એ ધોવાણ થયું છે. તો એવું તો શું બદલાયું જેના ઉપરથી વિપક્ષને પણ શીખ લેવાની જરૂર છે? જો કદાચ, અને બીજો એક મુદ્દો એ જોડી લેવું છે, ધનંજયભાઈ વાત કરી છે કે આટલા બધા એલિગેશન કર્યો, 10:30 વાગ્યાની આસપાસ સંજય રાઉત આવી ગયા, પણ ખરેખર આ પરિસ્થિતિ છે તો જન આંદોલનો કેમ થતા નથી? આટલા સિરિયસ એલિગેશન્સ લગાડો છો તો એ વસ્તુ સાબિત કરવાની પણ રાખો. એકજૂટતાથી વિપક્ષ લડી રહ્યું છે તો આ મુદ્દો પણ શું હવે મહત્વનો બની રહેશે? આ કદાચ સવાલ જનતાનો પણ હશે, જનતાના દિમાગમાં પણ હશે. જો ફિલ્મી સ્ટાઇલમાં કહું ને તો મહારાષ્ટ્ર પોલિટિક્સ વોઝ લવ, કેશ એન્ડ ધોકા, બટ ઇટ વર્કડ. ક્યાંક ને ક્યાંક બતાવ્યું હતું કે આટલા વખતથી આપણે જોડે છે, ક્યાંક સ્પ્લિટ્સ હતી, આટલા વખતમાં કેટલી વાર સરકાર બદલાઈ, ક્યાંક ને ક્યાંક ધોકો પ્લે કરતું હતું. કેશ એલિગેશન્સ થયા, પ્રૂવ થયું, કેશની આપલે થયેલી છે. એ બધું મારું એલિગેશન નથી, આ બી પ્રૂવ થયેલી વસ્તુ છે. સો ઇટ હેઝ વર્કડ. ઇન્ડિયન ઇલેક્શન સિસ્ટમ ઇઝ ફર્સ્ટ પાસ ધ પોસ્ટ સિસ્ટમ.
એટલે જેટલા વોટ એવી રીતનું, તો એના જે એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ છે એ બૂથ લેવલ મેનેજમેન્ટમાં કામ કરે છે અને અહીંયા કરેલા છે. પ્લસ તમે જો તો કોઈ બી ઇલેક્શન હોય એ ખાલી પાસ્ટ નહીં પણ પોટેન્શિયલ અને પ્રોમિસીસ પર બી બેઝડ હોય છે કે તમને તમારા પર કેટલો ભરોસો મને આજે નહીં ને કાલનો. અને ત્યાં તમારું બ્રાન્ડ ઓફ અ લીડર એન્ડ અ પાર્ટીનું કોમ્બિનેશન કામ કરે છે. પોટેન્શિયલ શું હતું અહીંયા તમને લાવ્યા પછી, હાઉ વોઝ યોર બિહેવિયર, અને તમે હવે અમને શું પ્રોમિસ કરી શકશો, શું લાગે છે કે અમે આ કર્યું પછી સ્પ્લિટ થયું, તમારા સત્તામાં આવ્યા પછી તમારું કેવું બિહેવિયર હતું, આઈ ફીલ દેટ આઈ એમ એલિનેટેડ. એ જો ફિલિંગ આવે તો આ સ્વિચ ઓવર જે તમે કહો છો એ વોટ્સમાં થાય છે. તો એ બીજેપીને ફાયદામાં રહ્યું એવું મને લાગે છે. અને બધા જે અપોઝિશન હતા એ ક્યાંક ને ક્યાંક એ જે ફેથ અને એ પ્રોમિસીસના બેઝ પર જે લેવાનું હતું એ ક્યાંક ચૂકી ગયા છે. સેન્ટિમેન્ટ હતું 100%, એનકેશ નથી થયું 100%. ઓકે, હેમાંગભાઈ, આટલું મોટું ધોવાણ એક્સપેક્ટ કર્યું હતું? કેમ કે જ્યારે વોટશેર, મેં પહેલાં ફરીથી વાત કરું, જે વોટશેરને જે કોન્ફિડન્સ ગેઇન કર્યો લોકસભા થકી કોંગ્રેસે, એક મોમેન્ટમ હતું, હરિયાણા મોડેલ પર આવ્યું. હરિયાણા મોડેલમાં પણ મોટાભાગના પત્રકારો ઇન્ક્લુડિંગ અસ બધા થાપ ખાઈ ગયા. આપણે તો થોડું દૂર પડે હરિયાણા, પણ બધા થાપ ખાઈ ગયા. એક્ઝિટ પોલથી માંડીને બધું જ હરિયાણામાં કંઈક અલગ જ રિઝલ્ટ આવ્યું. હવે કોંગ્રેસ કેટલી વખત મનોમંથન કરશે? અને મહારાષ્ટ્રની હાર, બીજી તરફ ઝારખંડમાં પણ નુકસાની થઈ છે વોટશેરમાં. બાય ઇલેક્શન્સની પણ વાત કરીશું, ક્યાંક થોડા સારા સમાચાર બી છે. રેકોર્ડ બ્રેક માર્જિનથી પ્રિયંકા ગાંધી પણ જીત્યા છે બાય ઇલેક્શન લોકસભાનું. પણ આટલી મોટી હાર કોંગ્રેસ માટે 3 શીખ કઈ, વિપક્ષ માટે 3 શીખ કઈ? કેમ કે 3 હેવી જાયન્ટ્સ એક જ સ્ટેટમાં, આટલા મોટા સ્ટેટમાં એક સાથે મળીને લડતા હોય એટલા કોમ્બિનેશન, એકબીજાનો વોટ એકબીજામાં ટ્રાન્સફર ન થયા, જે પરિસ્થિતિ મહાયુતિમાં થઈ, એ કોમ્બિનેશન શું આ વખતે આ વિધાનસભામાં મહાવિકાસ અઘાડીમાં ક્લિક ન થયું? જો જ્યારે કોઈ પણ વ્યક્તિ જીતતા હોય ત્યારે એમના ઉપર એમને પાઘડી બાંધવાવાળા, સેરા બાંધવાવાળાની લાઈન લાગે છે. અને હારતા હોય ત્યારે એના કારણો શોધવા જવા પડતા નથી. એક પછી એક જે હોય એ પણ અને ના હોય એ પણ આવતા હોય છે. બહુ સ્વાભાવિક છે કે જે આંકડા બતાવે છે એની અંદર કોંગ્રેસ અને અમારું ગઠબંધન જે છે એ ગઠબંધનની સીટો જે છે એ ખૂબ જ ઓછી છે મહારાષ્ટ્રની અંદર. અને એ લોકશાહીની અંદર તમારે જાણે અજાણે અથવા ના કરવો હોય તો પણ સ્વીકાર કરવો જ પડે, અને અમે સ્વીકાર કરેલો છે. તો સૌથી પહેલી જે મારી દ્રષ્ટિએ, એટલે હું કોઈ એટલો મોટો રાજકીય વિશ્લેષક નથી, પરંતુ ગુજરાતમાં બેસીને ત્યાંની પરિસ્થિતિનો અંદાજ પણ ના કરી શકાય, પણ સૌથી પહેલાં તો એક પાંખીઓ, બે પાંખીઓ, આપણે ગુજરાતની અંદર તો હંમેશા દ્વિપાંખીઓ જંગ જોઈએ છે. અહીંયા તો સમાન વિચારધારા ધરાવતી જે પાર્ટીઓ છે એ કેટલી બધી હતી. ધારો કે ભાજપ હોય તો ભાજપની સાથે સમાન વિચારધારા ધરાવતી પાર્ટી શિવસેના છે, અને શિવસેના ઉદ્ધવ છે, અને શિવસેના શિંદે છે. એ રીતે કોંગ્રેસ છે તો કોંગ્રેસની જેવી જ સમાન વિચારધારા ધરાવતી પાર્ટી એનસીપી છે. એનસીપી શરદ પવાર, એનસીપી અજીત, એનેથી સિવાય આરપીઆઈથી માંડીને EIMMથી માંડીને સમાજવાદી પાર્ટીથી માંડીને અન્ય ઘણી બધી પાર્ટીઓ જે છે કોંગ્રેસની સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓ હતી. સ્વાભાવિક છે કે સમાન વિચારધારા ધરાવતી પાર્ટી હોય અને વધારે ચૂંટણી લડતી હોય, ભલે એને લડાવવામાં પણ આવી હોય સામેવાળા પક્ષ તરફથી, પરંતુ એનો જે મુખ્ય ફાયદો છે એ વિરોધ પક્ષને મળવાનો છે. એટલે પહેલું જે હું અત્યારે બેઝિક આકલન કરું છું એ સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓ અને ખાસ કરીને જે બળવાખોરો છે એનું વ્યવસ્થિત પૂર્વકનું આયોજન, નંબર 1. નંબર 2, પૈસા. અમારા તો એકાઉન્ટો ફ્રીજ કરી દેવામાં આવ્યા છે. રૂપિયાની જે સમયના હજુ ફ્રીજ જ છે. હા, બિલકુલ. અને અમારી જોડે ફ્રીજ હોય સિવાય અમારી જોડે પૈસા પણ નથી. અમે તો અમારા કાર્યકર્તાઓ જોડેથી પૈસા લઈને ચૂંટણી લડી રહ્યા છે. હાથ સે હાથ જોડોનું અભિયાન છે, એની અંદર મારા જેવા કાર્યકર્તાઓએ પણ રૂપિયા આપેલા છે, અને અમે એ ભારત જોડો અભિયાનના રૂપિયાથી ચૂંટણી લડી રહ્યા છે. એટલે બીજું જે મહત્વનું ફેક્ટર મહારાષ્ટ્રમાં તો તમારી પાસે શરદ પવાર જેવા દિગ્ગજ છે. અરે હોઈ શકે. હું વિશ્વપિતામાં ઇન્ડિયન પોલિટિક્સના, એટલે તમારી વાત ઠાકરે ફેમિલી છે, બિલકુલ. ત્યાં તો થોડી નાણાકીય ભીડ
લાગવી ન જોઈએ. પણ એ નાણાકીય ભીડ જે હા, છે કેમ કે એ બહુ નાનું છે ને, હમણાં એક તમે- હેમાંગભાઈ એ જે ઓપોઝિશન અને ઘણા બધા ત્યાંના લોકલ્સ જે કહે છે કે એક સીટ ઉપર તો એક વોટનો ભાવ 10,000 પહોંચી ગયો, 2500 ચાલતો હતો એટલે ચિંતા એ કરવા માંડી આજે કે જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવશે તો પણ હવે 10 માગશે. એટલે એટલે સંજય દિવસે ને દિવસે આમ શું છે, દાળ અને તેલ સાથે સાથે આ વોટ પણ મોંઘો થઈ રહ્યો છે. એટલે હવે તો વધારે ચિંતા વધવાની છે. એટલે સંજય રાઉતે કીધું કે આ લોકમત નથી, અદાણીનો મત છે, એવું સંજય રાઉત બોલ્યા. પણ એ ચાલ્યું હા, નહીં. ભલે ત્યારે. હા. અજીત પવારે પણ આટલું મોટું એલિગેશન લગાવ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર ઉથલાવવા માટે અદાણી મીટિંગ થઈ હતી, અદાણી હાજર હતા, પણ એ બધું ક્લિક ન થયું. બિલકુલ. એટલે હું એ જ કહું છું કે ક્લિક થવું અને ના થવું હા. એ બંનેની વચ્ચે જે એક પાતળી રેખા છે એ રેખાની આપણે ચર્ચા કર્યા હતા. તમે જે કારણની વાત કીધી એની વાત છે. ક્લિક નથી થયું એટલે તો અમારી સીટો નથી આવી. ક્લિક નથી થયું અદાણી click નથી એટલે- થયું. નહીં, અદાણી નહીં, અદાણીએ જે રૂપિયા આપ્યા હા. એ વાત જે છે એ વાત સનાતન સત્ય છે. રૂપિયા વપરાયા છે. 10,000 રૂપિયા એક વોટની કિંમત જો બંધ બારણે ચર્ચા થતી હોય તો તમે વિચાર કરો કે કેટલા રૂપિયા અત્યારે ખર્ચાય. એટલે પહેલું મેં તમને કીધું એ સમાન વિચારધારા ધરાવતી પહેલી વાત હતી એ. બીજી વાત એ રૂપિયાની વાત હતી. અને ત્રીજી વાત કદાચ હું જે મારું અત્યારે આકલન છે એ હોઈ શકે એ છે કે એક અમારા જે પક્ષ છે એણે બીજા પક્ષને બને ત્યાં સુધી એવી મદદ ના કરી અથવા તો એટલી ઈમાનદારીથી બીજા પક્ષના ચૂંટણી પ્રચારમાં ના. આનેથી ઊંધું થયું. હું આપણે ઝારખંડની ચર્ચા તો આના પછી કરવાના જ છે. ઝારખંડ કરીશું, કેમ કે પણ એનેથી ઊંધું થયું. ઝારખંડમાં પણ આની સાથે પરિસ્થિતિ કમ્પેર કરું. ઝારખંડની અંદર કોંગ્રેસના ઉમેદવાર જ્યાં નબળા પડ્યા હતા ત્યાં હેમંત સોરેન અને એમના ધર્મપત્નીએ સામેથી ફોન કરીને કીધું કે અમે તમારા ત્યાં ચૂંટણી પ્રચાર માટે આવીએ છીએ. એટલે કદાચ મને લાગે છે આ એક વાત પણ હોય. આ ત્રણ વાતની સાથે રાજકારણની અંદર જે બિનીતાબેને કીધું કે અમે આ તો તમે મને જે 3 પ્રશ્ન પૂછ્યા એટલે કે તમે મને 3 મુદ્દા આપો તો મેં આ તમને 3 મુદ્દા આપ્યા. Okay. બાકી ફરીથી કહું કે અમને આ હાર થઈ છે લોકશાહીની અંદર. હાર અને જીત જે છે એ બંને છે, બેમાંથી એક જણને થવાની છે. અમે હારને સ્વીકારીએ છીએ, પણ હારને સ્વીકારીએ છીએ એનો મતલબ એમ નથી કે અમે નાસીપાસ થયા છીએ. ના, સહજતાથી હાર ના, અમે સ્વીકારવી. નાસીપાસ થયા છીએ. અમે અમારી વિચારધારા છે વિશ્વ બંધુત્વની વાત હોય કે અમારી વિચારધારા બંધારણને બચાવવાની હોય કે અમારી વિચારધારા સામાજિક ન્યાયની હોય, આ વિચારધારા છે ધર્મનિરપેક્ષતાની વિચારધારા હોય, એ વિચારધારા Okay. ઉપર અમે એ વધારે વિચારધારા, મજબૂતાઈથી આગળ બંધારણ કાર્ય અને કરવાના આગળના છીએ. પ્લાનિંગ પર પણ વાત કરીશું. પણ બ્રેક લઈએ પહેલા ધનંજયજી આપણી સાથે છે, કેમ કે બ્રેક પછી નહીં જોડાય. થોડા CR પાટીલના કેરિકેચર સિવાય ગેસ્ટને સ્ક્રીન ઉપર લાવો જો જોડાયેલા હોય તો. धनंजय जो सीधा सवाल ये है कि आज देवेंद्र फडणवीस ने कहा है कि मैं आधुनिक समय का, मैं भूल गया, थैंक यू कार्तिक भाई, अभिमन्यु हूं. तो मतलब वो टोन क्या था? एक ट्वीट आता है मतलब शिंदे का कि ने जब क्लियर नहीं हुआ था 1-1:30 बजे के आसपास कि भाई पहले ऐसी बात नहीं हुई थी जो जिसकी ज्यादा सीट्स है वो सीएम बनेगा. तो अब क्या लग रहा है, मतलब महाराष्ट्र में फडणवीस रिटर्न्स होंगे तो शिंदे मान जाएंगे? मानना पड़ेगा. आपकी आवाज नहीं आ रही है सर, अनम्यूट कीजिए. जी, भाजपा की जो जितनी सीटें मिल रही हैं उसमें किसी दल, अगर समझिए कोई दल नाराज भी होता है तो उसको बहुत फर्क नहीं पड़ना है. अभी चलेगी केवल बीजेपी की चलेगी, इसलिए कि बहुत ज्यादा सीटें उनके पास है. और ये भी जान लीजिए कि जो अजित पवार जी की पार्टी है या जो शिंदे जी की पार्टी है, उनकी पार्टी में भी भाजपा के कैंडिडेट हैं, पहले डाले गए थे जो लड़े हैं उनके चुनाव चिन्ह पर, वो भी है. प्लस भाजपा तो आप जानते हैं कि 2019 के बाद जो घटनाक्रम हुआ 2022 में वो किस तरह से हुआ. तो भाजपा के लिए तो बड़ा फेमस है कि जहां जीतती है वहां तो सरकार बनाती है, जहां नहीं जीतती है वहां भी बना लेती है. जब ऐसी स्थिति है तो यहाँ तो कुछ भी हो सकता है. लेकिन मुझे लगता है कि भाजपा अभी उतना रिस्क नहीं लेगी, सबके साथ जो है झगड़ा अभी नहीं करेगी फिलहाल, क्योंकि अभी बहुत कुछ है बाकी अभी. लेकिन मुझे लग रहा है कि 100 साल आरएसएस के हो रहे हैं. अगले साल 2025 में 100 साल होंगे और उसमें चित्पावन ब्राह्मण जो है अगर महाराष्ट्र का कम से कम मुख्यमंत्री बन जाए, देश का प्रधानमंत्री नहीं बना है, महाराष्ट्र का मुख्यमंत्री कम से कम बना रहे 100वें साल पे, तो एक बड़ी उपलब्धि है.
और उस प्रदेश में अपने दम पर लगभग देखिए ना ले आए, वो वहां तक नंबर ले आए, 133 के आसपास जो है लेकर के आते हैं। 145 में बहुमत होता है, 12 सीट का अंतर है बहुमत लाने में, तो 12 सीट के लोग तो उनके पास है। हाईकमान से सुलह हो गई। ये लोग कुछ नहीं धनेंद्र करेंगे। कुमार, ये महाराष्ट्र की लोबी क्या मतलब चर्चा क्या, हाईकमान से सुलह हो गई क्या? आपकी आवाज नहीं आई मेरे पास। हाईकमान से सुलह हो गई देवेंद्र फडणवीस की? नहीं, हाई देखिए, हाई कमान तो अपनी जगह, एक और अच्छा। कमान ये भी तो है, आरएसएस भी तो है। हाँ। तो सब बातें हाई कमान की ही तो नहीं चलेगी। कम से कम ये तो कहा जा सकता है कि चलो यार अभी पहले रहने नहीं, दो। आजकल चर्चा ही ऐसी चल रही है, बात तो सब मतलब मानी गई। जो मुझे खाई ऐसा थी लगता है, अब हो इस सकता है रिजल्ट से वो खाई नहीं, कम हो गई क्या? लेकिन देखिए, हाँ। देवेंद्र फडणवीस की मेहनत भी है, और देवेंद्र फडणवीस जो है अगर नहीं नेता खड़ा करेंगे तो हाई कमान लड़ते रहेंगे तो फिर दूसरे किस्म की लड़ाई हो जाएगी। अच्छा। मुझे लगता है कि यहाँ पे नीतीश कुमार वाली स्थिति नहीं है, बिहार वाली स्थिति नहीं है, और यहाँ देवेंद्र फडणवीस भी, मुझे 90% उम्मीद है कि देवेंद्र फडणवीस मुख्यमंत्री बनेंगे। जी ओके, धन्यवाद धनंजय जी हमसे जुड़ने के लिए। आपके पास वक्त कम था, फिर भी वक्त निकाल